કેમ કે જ્યાં સુધી તમે સામે વાળાના ખામીઓ ગોતવા મળશો, સામે વાળાની ખામીઓ તમે કાઢશો, ત્યાં સુધી તમારી ખામીઓ નીકળશે નહીં અને તમે કોઈ દિવસ સુખી થવાના પણ નથી. ભોળા ભગવાન અને માં પાર્વતી કૈલાસ પર્વત ઉપર એક વડલાના ઝાડને નીચે બેઠા સંવાદ કરી રહ્યા હતા. એમાં માતા પાર્વતી ભોળા ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ મનુષ્યના દુખી થવાના કારણ શું? એમાં ભોળા ભગવાને કીધું કે દેવી, આ વાતો કરે તે કઈ થાય નહીં. હું રૂબરૂ એકવાર ગયા હતા પૃથ્વીલોકમાં અને એ પૃથ્વીલોક में જઈને મેં જોયું કે માણસ ગરીબ કેમ થાય. એ ગરીબ થવાના કારણ મેં જ્યારે જોયું, એ વાત હું તમને વિધિસર સમજાવું દેવી. એમાં માણસને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ સમજુ માણસ સમજી જાય. ભોળા ભગવાન માતા પાર્વતીને કહે છે કે હે દેવી, એક સમય હું પૃથ્વીલોક में ગયા, સન્યાસીનો રૂપ ધારણ કરીને હું એક વડલાને નીચે બેઠીને તપસ્યા કરતા હતા. ત્યાં એક શેઠ કાયમ આવે અને મને જે ભોજન લઈને આપે એ ભોજન હું આરોગી લઉં, મારે ક્યાંય લેવા જવું પડતો નહોતો. એ નગર શેઠ મને કાયમ જમાડીને જાય અને હું વિતરણ કરતા કરતા પછી ત્યાંથી નીકળી ગયા. અને થોડાક સમય એવું ગયું કે એ નગર શેઠ ગરીબ થઈ ગયો. એનો ધંધો રોજગાર કઈ સરખો ચાલતો નહોતો. પણ એ સમય ઉપર હું એ વડલા નીચે જઈને બેઠા. નગર શેઠને ખબર પડી કે મહારાજજી આવ્યા છે. તો એ નગર શેઠ મારે પાસે આવ્યા, પગે લાગ્યા અને મેં એની દશા જોઈ તો ખબર પડી કે આ તો હાવ ગરીબ થઈ ગયા છે. એને પાસે અત્યારે ખાવા માટે પર બાંધા પડે છે. હે દેવી, મેં પછી એ નગર શેઠને પૂછ્યું કે નગર શેઠ, હું પહેલા આવ્યો ત્યારે તમે ધનવાન હતા અને અત્યારે મેં આવ્યું તો તમારી આવી પરિસ્થિતિ, એનું કારણ શું? તો ધનવાન શેઠે કીધું કે બાપજી, મને કઈ ખબર નથી. પહેલે મારો ધંધો રોજગાર બહુ સારું ચાલતું, પણ હમણાં શહેરને અંદર ઘણા વ્યાપારીઓ થઈ ગયા છે. હવે મારો ધંધો ચાલતો નથી. ત્યાં સંન્યાસી બાપજીને પૂછ્યા કે તું શેનો ધંધો કરતો હતો પહેલા? તો નગર શેઠે કીધું કે બાપજી, હું પહેલા ઘઉંનો ધંધો કરતા હતા. ચંબલની કીડો में जाઈને હું સસ્તા में સસ્તા ઘઉં લઈને આવતા અને મોંઘા ભાવે બેચતા. પણ અત્યારે મેં કોમ્પિટિશન, હરીફાઈ એટલી થઈ ગઈ કે મારા કરતા ઘણા વ્યાપારીઓ વધી ગયા છે. હવે નફો થતો નથી અને એમાં અત્યારેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મારી ક્યારેય નથી આવી. ત્યાં સંન્યાસી બાપજીએ પૂછ્યા કે નગર શેઠ, તે તારે વ્યાપારની વાતો કોઈને કીધી? ત્યાં નગર શેઠે કીધું કે બાપજી, એક દી મારી ઘરવાળી હતી, એ મને પૂછપૂછ કરતી કે તું આ બધું કેમ કરે છે, ક્યાં તે કરે છે? અમારે બધું જાહો જલાલી છે, ભગવાનની કૃપા છે, પણ આ બધું કેવી રીતે કરે છે? તો બાપજી, મેં એને કીધું કે હું ઘઉંનો વ્યાપાર કરું છું. ચંબલની કીડો में जाઈને સસ્તા ભાવ में ઘઉં ખરીદું છું અને
सिटी में लाईने शहर में लाईने मोंघा भावे बेचूं छूं एनो मारो आ व्यापार में मारी घरवाली ने कीधुं हतुं पण धीमे धीमे व्यापारीओ बधवा मळ्या छे। सन्यासी बापजी समझी गया के एने पोताने व्यापारनी बातो बीजाने करी नाखी एटले व्यापार में खोट आववा मळी। सन्यासी बापजी कीधुं के तमे एक ज भूल करी गया के तमे तमारा व्यापारनी बातो तमे तमारी घरवाली ने कीधुं एटले तमारे व्यापार में खोट जाय छे। केम एनो कारण छे बोल के स्त्री आम कहेवाय छे के स्त्री पोताना पेटनी अंदर गमे जे बात होय एने राखी सकती नथी ई ओकी दे छे। एवी रीते तारी पत्नी तारा व्यापार नी बातों पाडोशीओ ने करवा मळ्या। पाडोशी में एक पच्चे आगळ बात वधवा मळी एमे तारो व्यापार बांधवा मळ्या। એટલે ગરીબ થવાનો કારણ જ એવો છે કે તમે તમારા વ્યાપારની લાઈન કે વ્યાપારની ગમે જે વાતો હોય એ ઘરે જઈને નહીં કહેવાનો। व्यापारनी बातों व्यापार में राखवानी, घरनी बातों घरे राखवानी तो जीवन सुखी थाय। हवे तमे जाइने घरे जाइने बातों करी नाखो એટલે ઘરે તે બહાર વાતો જાય તો તમારી હરીફાઈ વધે। सन्यासी बाबाए कीधुं के पहली बात तो ई छे के तारे पोतानी बातों घरे जाइने नहीं करवानी। एनो कारण ज ई छे अने जे हाचवीने राखे छे ई धनपति थाय, पोताना व्यापार में आगळ बढ़ता जाए अने जे जाहिर करता जाए एक समय एना हरीफाई में लोको उभा थाय अने एनी पोताना धंधा भांगवा मळे छे। त्यां भोळा भगवान माता पार्वती ने कहे छे के हे देवी आ मनुष्यनो एक ज कारण छे दुखी थवानो, गरीब थवानो के पोताना व्यापार ने ई सार्वजनिक जे दिवस करी दे एटले ई दुखी थाय। अने जो एने अमीर थवुं होय, अगर एने संपत्ति भेगा करवी होय, संपत्ति कमावी होय तो सर्वप्रथम तो घरे बातों न करे, अपना मित्रों ने बातों न करे। जे व्यापार नी बातों छे ई व्यापार नी बातों पोता सुधी राखे तो एनो धंधो कोई दी भांगे नहीं। एटले आ जगत ने अंदर मानस दुखी केम छे के सामे वारो सुखी छे एटले दुखी पोते छे। पोताना दुख ने जोईने दुखी नथी, सामे वारा सुख ने जोईने दुखी थाय छे। समझी लेवानुं के आनी पड़तीना दिवसो आव्या छे। केम के ज्यां सुधी तमे सामे वाराना खामियों गोतवा मळशो, सामे वारानी खामियों तमे काढशो त्यां सुधी तमारी खामियों निखरशे नहीं अने तमे कोई दिवस सुखी थवाना पण नथी। जो तमे सामे वारानी मारे खामियों काढीने एमे तमे सुखी थाशो ना तो तमे सुखी नहीं थाओ। ई तो एक घड़ी तमने सुख आपे पण तमारा घरनो हकवी दे। जो तमारे सुखी थावू होय तो सामे वारानी कमियों काढीने सामे वाराने बदले जे करता होय मूकीने ने पोताने अंदर पोतानी खामियों काढवानी अने जे दिवस तमे पोतानी कमियों काढवा मळशो ने ते दिवस ते तमारे रात दूनी दिवस चौगुणो थावा मळशे। के हे देवी मैं एटले आ संसार ने कीधुं के सामे वाराना सुख ने जोईने दुखी नहीं थवानुं अने पोताना दुख ने जोईने के सुख ने जोईने कोई दी हरकावानुं नहीं। बस पोताने अंदर शू खामी छे एने जे दिवस माणस काढवा मळे ने ते दिवस ई सुखी थवा मळे छे। ई नगर सेठे पोतानी जे खामी हती के मैं मारे घरे बातो करी छे एटले एने ई काढी नाखी। धीमे धीमे एना व्यापार बधवा मळ्या। एवी रीते माणस ने पोतानी खामीओ काढी ज नाखवी जोईए।
તો એ ધીમે ધીમે આગળ આવતા જ જાય. એટલે તો કહેવાનું છે કે આખા જગત મેં તમે ગોરો માણસ ગોતવા જાઓ ના તો એ પોતા કરતા સારા જ હશે. તમે જ્યારે પોતાને ગોતવાનો ચાલુ કરશો ને ત્યારે લાગશે હું કેટલો ખરાબ છું. એટલે સામે વાળાની કમીઓ નહીં કાઢવાની, પોતાની કમીઓ અંદરથી કાઢે રાખવાની, તો તમારો જીવન સુખી થઈ જાય.